લાઠી બજાર સીસી રોડના કામ ભ્રષ્ટાચારની ભીતમાં નગરજનો ઉઠાવ્યા સવાલ અને ઠાલવ્યા આક્ષેપો. બાબર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે ચાલી રહેલા અનેક કામો વચ્ચે લાઠી બજારના સીસી રોડને લઈ ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. રોડની કામગીરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરજનો અને કોંગ્રેસના આગેવાનોએ મોરચો ખુલ્લું પાડ્યું છે. આક્ષેપો મુજબ જૂના રોડ પર કોઈ પણ પ્રકારનું પેચવર્ક કે તોડી પાડ્યા વિના સીધું જ નવા મટીરિયલ્સથી કામ શરૂ કરાયું છે. પરિણામે નવી લેવલિંગ પરત જૂના કાચા આધાર પર પડી રહી હોવાથી કામ લાંબુ ટકી શકે તેમ નથી. અહીંના નગરજનોનો આરોપ છે કે રાત્રિના અંધારામાં ઠેકેદાર દ્વારા કામ કરીને વાહન ચાલકોની સુરક્ષાને પણ જોખમમાં મૂકવામાં આવી રહી છે. આમ તો બાબરવાવ રોડ ગૌરવપથના કામ દરમિયાન બંને બાજુના દબાણો દૂર કર્યા હતા, પરંતુ લાઠી બજારમાં દબાણ હટાવ્યા વગર જ સીસી રોડ નાખવાની પ્રક્રિયા પર લોકોમાં ગુસ્સો છે. દબાણોના કારણે રસ્તો અનેક સ્થળે માત્ર 15 થી 20 ફૂટનો સાંકડો રહી ગયો છે, જે કારણે વાહન વ્યવહાર સતત અસ્તવ્યસ્ત છે. વેપારી દુકાનોની બહાર મોટા ઓટલા અને છતો ઊભા કરી ટ્રાફિક માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે, પણ નગરપાલિકા જવાબદાર ઊંધા ચશ્મા પહેરી નિર્થક નિરીક્ષક બની બેઠી છે. નાગરિકોનો સ્પષ્ટ પડકાર છે, દબાણ દૂર કરો પછી રોડ બનાવો. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ મૌખિક રીતે જણાવ્યું છે કે રોડનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. જો કોઈ ભ્રષ્ટાચાર કે તકલીફની માહિતી હશે તો સ્થળ પર તપાસ કરશું, પરંતુ સાહેબ, હાલના હકીકતને જોતા એવી સ્પષ્ટ ચર્ચા છે કે કરોડોની લઘુત્તમ ગુણવત્તાવાળી લારીયાવાળી નગરજનો માટે વિકાસ નહીં પણ વિપત્તિ બની રહી છે. એવા યોગેશ જોશી, બાબર, એજીપી ન્યૂઝ, ઇન્ડિયા. બાબતે તો હું એવું કહું છું કે એક બાજુ એકલા કાંકરા દેખાય છે, એક બાજુ એકલો ગારો દેખાય છે, ધૂળ દેખાય છે. આવા 100 ફૂટના રોડ બનાવીને કેવડો ભ્રષ્ટાચાર આ નગરપાલિકાના બધા માણસોએ કરવો છે કે એમના સહકારી નોકરિયાતોને કરવો છે? એક કોન્ટ્રાક્ટરને બોલાવીને આવું કહી નથી શકતા. ત્યારે હાલ આપણે જોયું કે એક બાઇકવાળો પડતા રહી ગયો અને એના હાથ પગે ફ્રેક્ચર થાય તો એના માટે શું નગરપાલિકા જવાબદાર રહેશે? આખા ગામની પરિસ્થિતિ દરેક જગ્યાએ આ છે. બિલકુલ કોઈ જાતની આ ભાજપવાળાને શરમ નથી. વધારામાં અત્યારે આ કોર્પોરેટર ખુદ નીકળ્યા, ભરતભાઈ, એમને મેં ઊભા રાખ્યા તો એ ભાગ્યા કે અમને તમારે મરાઈ નાખવા છે. એટલે એમને પોતાને જવાબ દેવાની એમનામાં શક્તિ નથી. આટલું બધું ખોટું થાય છે તો આ બધી જ પરિસ્થિતિ આખા ગામમાં છે. સૌથી વધારે પ્રશ્ન તો આ લાઠી બજારના દુકાનોનો એવો છે કે જ્યારે હજી વરસાદ પડ્યો નથી ને આ પરિસ્થિતિ છે. જો વરસાદ પડશે તો લોકોની દુકાનોમાં કાયમી પાણી પેસી જાય છે ને એ પાણીનો તો કોઈથી નિકાલ કરવાનું આજે 10 વર્ષથી એમની ભાજપની બોડી છે, ત્યારે કોઈ દિવસ વિચારતા નથી કે આનો અમારે કઈ રીતે પાણીનો નિકાલ કરવો. લોકોના જાનમાલનું નુકસાન થાય છે દર સાલ ચોમાસે, તો શું કરવું એવું કોઈથી વિચારતા નથી. એમને તો ફક્ત રાત્રે કામ અંધારામાં કરવા, લોકો જોડે ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટર કોણ છે એ લોકોને જાણમાં ના આવે એટલે રાત્રે બધું કામ કરી લેવું. દિવસે આ દશા લોકોની આ બધું કેટલું વ્યાજબી છે. ફક્ત લોકો અત્યારે આ ભાજપના બધા જ ગુંડાઓથી એટલી બધી ગભરાય છે કે કોઈ જાહેરમાં આવીને વાત કરવા તૈયાર નથી. બાકી ગામ આખું એવું કંટાળ્યું છે આ ભાજપમાંથી, પણ જાહેરમાં કોઈ ગુંડાઓથી બિયાતા આવતું નથી. આ સત્ય હકીકત છે. આ દશા ગામની કરીને મૂકી દે. આ રોડના ખરાબ કામ બાબતે તમે પાલિકામાં કોઈ જાણ કરી? હા, પાલિકાને મેં અત્યારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો તો કે અમે જોઈ લેશું, સ્થળ વિઝિટ કરશું. એના પહેલાં માધવ સિટીમાં ગટર ઉભરાતી હતી ત્યારે પણ મેં ફોન કર્યો તો એમણે એવો જવાબ આપ્યો કે અમે સ્થળ વિઝિટ કરશું. બાકી કશું જ એમની બધાની મિલીભગત છે. અને ઘણા બધા કોર્પોરેટર એવામાં મારા મિત્રો છે જે કહે છે કે અમને તો થોડું ઘણું 2 મહિના થાય એટલે મળી જાય છે. આવું જાહેરમાં કોર્પોરેટરો પણ સ્વીકારે છે. એટલે આ લોકોને પૈસા ભેગા કરવા વગર કોઈ રસ નથી. ગામની કોઈ પડી નથી. ગામનું શું થાય એમાં એમને કોઈ રસ નથી. આ પરિસ્થિતિ ગામની છે. ગામ આખું કંટાળ્યું છે. ના ભાજપના ગુંડાઓ, ભાજપના દુઃખી દાદાગીરી કરવા વાળા માણસોથી ગામ જાહેરમાં કોઈ આવતું નથી. બાકી ખૂબ દુઃખી છે ગામ. અને એનો જવાબ આવતી આ 6 મહિના પછી નગરપાલિકાની ચૂંટણીમાં ગામ ભેગું થઈને હાલવાનું છે. એ નિર્વિવાદ સત્ય છે. આપનું નામ ના હોય? નામ અશોક કુમાર તેજારામ ઠક્કર. હું બાબર શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું હાલ. ઓકે. બની રહ્યો છે એ બાબતે તમારું શું કહેવું લાઠી બજારનું? બિલકુલ, આ બાબરની અંદર જે આ રોડ બની રહ્યો છે પણ એ તમે ખુદ જોઈ શકો છો કે
કે જ્યારે વાવ રોડનું દબાણ જે 14 મીટર હતું એ પણ 10 મીટર કરવામાં આવ્યું છે અને જે આ રાધનપુરવાળો જે રોડ છે દિયોદર રાધનપુરવાળો રોડ સોઈગામવાળો જે નેશનલ હાઈવે ગણવામાં આવે છે ત્યાં પણ જે 24 મીટર હતું એનું પણ 20 મીટર કરવામાં આવ્યું છે અને લાઠી બજારની અંદર બિલકુલ દબાણ હટાવ્યા વગર જ આ એમની દબંગશાહીવાળું જે કરી રહ્યા છે અને જે અત્યારે ચાલુ રોડ તોડ્યા વગર પણ એની ઉપર જ બીજો માલ નાખી રહ્યા છે અને આ એમની મનમાની જે કરી રહ્યા છે એ બાબતે હવે શું કહેવું આ લોકોને તો કોઈ શબ્દો નથી એ લોકોને કહેવા માટે મારી પાસે. આ રોડનું કામ કેવું થઈ રહ્યું છે? આ રોડનું કામ તો એ લો હું તમને હાથમાં લઈને બતાવું. આ દેખાય છે, આ દેખાય એકલી માટી છે, સિમેન્ટ તો ક્યાંય દેખાતો જ નથી. કોન્ટ્રાક્ટરે એમની મનમાની કરી રહ્યા છે. જ્યારે કોઈ પણ ચીફ ઓફિસરને ફોન કરો તો એ કહે તો અમે મોડા જોઈ લઈશું. અરે પણ તમે જોશો ક્યારે? કામ થઈ ગયા પછી, ભ્રષ્ટાચાર પૂરો થઈ ગયા પછી તો ક્યારે જોશો તમે? આ રોડનું કામ દિવસે કરવામાં આવે કે રાત્રે કરે? નહીં, આ રાતના સમય પબ્લિકને અંધારામાં રાખીને કરવામાં આવે છે. કારણ કે એ લોકોને ભ્રષ્ટાચાર કરવો છે, પબ્લિકને અંધારામાં રાખીને જ કરવાનો છે. તો દિવસે થઈ છે કે નહીં થતું? બોર્ડ માર્યું છે આગળ કે રસ્તા બંધ છે. ના, ગેટ આગળ બોર્ડ મારેલું છે કે રસ્તો આગળ વાહન રોડ બને છે બંધ છે. પણ ક્યારે રોડ બને? રાત્રે બોર્ડ મારો ને તમે રાત્રે કામ કરો છો. અત્યારે દિવસે વાહનોની અવર જવર કરવા દો ને. આ રસ્તો જે છે લાઠી બજારનો હાઈવેથી કરીને છેક લાલ ચોક સુધી 40 ફૂટ પહોળો છે. તો અત્યારે તો દબાણ હટાયા વગર જ કામગીરી કરવામાં આવે છે, જે હોટલા સજા દુકાનદારોને હટાયા વગર. તો શું કહેશો? બિલકુલ મારું કહેવું એમ છે કે લાઠી બજારનું જે દબાણ છે એ હટાયા વગર જ કરીએ. જે 24 મીટરનું જે દબાણ છે તે રોડ દુકાનના બિલકુલ ઓટલા કોઈ તોડે છે, આપ નજરે જોઈ શકો છો. અને આ એ લોકોની મનમાનીનું જ વર્તન કરી રહ્યા છે. કે મને તો લાગે છે કે ત્યાં સુધી એ લોકોને કંઈ ગાંધીજી મહેરબાન થતા હોય એવું મને લાગે છે. તો વાવ રોડની દબાણ હટાવીને પછી જ રોડનું કામ કર્યું, તો અહીંયા શું બે ધારી નીતિ દેખાય છે તમને? બે ધારીની દબંગશાહી દેખાય. બે ધારી નીતિ હોય તો સારી વાત છે. આ તો એ લોકોની દબંગશાહી લાગે છે મને તો. જે 4-5 જણા છે કે એ લોકોની જે લાઠી બજારની અંદર જે જૂની દુકાનો હતી કે જે અત્યારે પણ એમની માલિકીવાળી જે છે અને લોકોએ ભાડે આપણી, એ લોકોની લગભગ 40-50 દુકાનો છે, એ લોકો દબંગશાહી કરી રહ્યા છે. તમારું કહેવું કે રોડ દબાણ હટાવીને જ બનાવવામાં આવે? હા, રોડ દબાણ હટાવવું જોઈએ, પછી પબ્લિકને જાણ કરવી જોઈએ કે અમે આ દિવસે કામ કર્યું. લોકોને પબ્લિકને નાગરિકોના અંધારામાં, કેમ કે લોકો ટેક્સ નથી ભરતા હજી. લોકોનો ટેક્સ પૂરો વસૂલે છે. શું કામ પર દિવસે ટેક્સ લો, રાત્રે ટેક્સ લો ને? તમારે દિવસે ટેક્સ લેવા છે, રાત્રે કામ કરવા છે. પબ્લિકને અંધારામાં રાખવા માંગો છો? શું નામ આપનું? હરેશભાઈ સોની, બાબર શહેર પ્રમુખ કોંગ્રેસ. ખાડા ખર્ચાના આ રોડનું કામ કેવું થાય છે? રોડનું કામ રજા હોય એ ટાઈમે લેવાનું હોય. ડાયરેક્ટ લઈ લીધું હોય, ચાલુ બજારે કામ લીધું. બજારમાં બહુ તકલીફ પડે બધા. લોકોને કેવી તકલીફો પડી? આ ઢળક મારી વાત છે, બીજાને કે મારે તો બાઇક લઈને અમે ગયેલો કાઢું, બાકી બીજાને બહુ તકલીફ પડે. તમારે અત્યારે શું પ્રોબ્લેમ થયો? બસ અહીંયા ગાડી સામનાથી મારો બાઇક આવતો હતો, બહારને નહીં ગયેલો, પડી ગયો. શું નામ તમારું? અરવિંદ ઠાકોર. કયા ગામના?